નમસ્કાર મિત્રો, પેજ નંબર 2 આપણે સમજીએ. પ્રકરણ નંબર 1, પેજ નંબર 2. એમાં તમે જોઈ શકો છો ડિસ્પ્લેની અંદર વારસો. પ્રશ્ન થાય, વારસો એટલે શું? બે વ્યાખ્યા છે. આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, જે કાંઈ પ્રાપ્ત થયું છે એ આપણો વારસો છે. બીજી વ્યાખ્યા, એને 3-4 ટુકડામાં યાદ રાખીએ. એ વ્યાખ્યા યાદ કરતા પહેલા આપણે ધારવું પડે એ પેઢી, બી પેઢી અને સી પેઢી, 3 પેઢીની વાત છે. હવે 3 પેઢી ધારી લઈએ આપણે, પછી વ્યાખ્યાને સમજીએ. તો વ્યાખ્યાની અંદર પહેલી લીટી આવે છે, સંસ્કૃતિની વિભિન્ન બાબતો. વિભિન્ન એટલે જુદી જુદી બાબતો. સંસ્કૃતિની જુદી જુદી બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને શીખવે છે. અનુગામી એટલે આવનારી પેઢી, યાને કે એ પેઢી છે એ બી પેઢીને શીખવાડે છે. પછી બી પેઢી છે એ પોતે જાતે પણ કંઈક શીખે છે, નવી નવી બાબતો, જેમ આપણે શીખી રહ્યા છીએ. પછી બી પેઢી છે એ સી પેઢીને શીખવાડશે, એના માટે આવનારી પેઢી છે. આમ પેઢી દર પેઢી જીવનમાં જે કાંઈ પ્રાપ્ત થાય એ વારસો છે. તો આખી વ્યાખ્યા શું થઈ? સંસ્કૃતિની વિભિન્ન બાબતો. એક પેઢી પોતાની અનુગામી પેઢીને શીખવે છે, તે પેઢી પોતે શીખેલી કે મેળવેલી બાબતોનો તેમાં ઉમેરો કરે છે, અને ત્યારબાદ તે પેઢી પોતાની અનુગામી પેઢીને શીખવાડે છે. આમ પેઢી દર પેઢી જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય એ આપણો વારસો છે. હવે અલગ અલગ વિસ્તારમાં રહેનારી પ્રજા, બધાનો વારસો અલગ અલગ હોય. અસમ, મણિપુર, મેઘાલય, પૂર્વ ભારત, એનો વારસો અલગ છે. ઉત્તર ભારતનો વારસો અલગ છે, દક્ષિણ ભારતનો વારસો અલગ છે, પશ્ચિમ ભારતનો વારસો અલગ છે. અલગ અલગ પરિવાર, અલગ અલગ કુટુંબો, અલગ અલગ સમુદાય, બધાનો વારસો અલગ અલગ હોય છે. તો અહીંયા આપણે વારસાના 2 પ્રકારની વાત કરીએ, સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. હવે પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે પ્રકૃતિ પાસેથી મળેલી અમૂલ્ય ભેટ. આ પેજની અંદર તમને બધું વિગતવાર આપેલું છે, બધા ઉદાહરણો આપેલા છે, જેમ ડિસ્પ્લેમાં દેખાય છે. પહાડો, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ઝરણાઓ, નદીઓ, તળાવ, પશુ પક્ષીઓ, જીવજંતુઓ, ફળદ્રુપ મેદાનો, વિવિધ પ્રકારના ખડકો, આ બધો આપણો પ્રાકૃતિક વારસો છે, પ્રકૃતિ પાસેથી મળેલી અમૂલ્ય ભેટ છે. અને પ્રાચીન સમયથી ભારતીય પ્રજા છે એ પ્રકૃતિ પ્રેમી રહી છે. અહીંથી એક પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ પ્રાકૃતિક વારસાનું મહત્વ શું? તેમાં આ બધું લખવું પડે કે ભાઈ આપણે પ્રકૃતિની પૂજા કરીએ છીએ, પ્રકૃતિના જુદા જુદા તત્વોની પૂજા કરીએ છીએ. પછી એ જળ તત્વ હોય કે ચેતન તત્વ હોય, એની આપણે પૂજા કરીએ છીએ. વડ, તુલસી ને પીપળો
એની આપણે પૂજા કરીએ છીએ. આપણે સ્નાન કરતી વખતે બોલવાની જે પ્રાર્થનાઓ છે એમાં પણ જુદી જુદી નદીઓના નામનો ઉલ્લેખ આવે છે. ગંગા, યમુના, સિંધુ, સરસ્વતી, નર્મદા, તાપી, આ બધી જુદી જુદી નદીઓ જેને આપણે પવિત્ર ગણીએ છીએ, લોક માતાઓ ગણીએ છીએ. આ પ્રાકૃતિક વારસાનું મહત્વ છે. અને પ્રાકૃતિક વારસા પ્રત્યે હંમેશા આપણો સ્વભાવ આદરપૂર્વકનો રહ્યો છે, શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે. કોઈ પણ શુભ કાર્ય હોય કે અશુભ કાર્ય, પ્રાકૃતિક વારસાને આપણે હંમેશા સાથે રાખીએ છીએ. શ્રીફળ એક એવું ફળ શુભ કાર્યમાં પણ ઉપયોગમાં આવે અને અશુભ કાર્યમાં પણ ઉપયોગમાં આવે. કોઈ પણ દેવી દેવતાની પૂજા કરવાની હોય, ફૂલ પાંદડી વગર ન થાય. અને આપણે પશુ પક્ષીઓને દેવી દેવતાઓના વાહન તરીકે પણ સ્વીકાર્યા છે. આ પ્રાકૃતિક વારસાનું મહત્વ છે. દરેક દેવી દેવતા સાથે કોઈને કોઈ પક્ષી છે, પ્રાણી છે, પશુ છે, જોવા મળે જ. આપણી જે પંચતંત્રની વાર્તાઓ છે, ટૂંકી ટૂંકી વાર્તાઓ, સિંહ અને શિયાળની વાર્તા, સિંહ ને સસલાની વાર્તા બાળપણમાં બહુ સાંભળેલી છે. એ બધી પંચતંત્રની વાર્તાઓ છે. એમાં પણ પ્રકૃતિનો સહારો લઈ અને માણસને સમજાવવાનો પ્રયત્ન થયો છે. બૌદ્ધ ધર્મની જાતક કથાઓ, એમાં પણ પ્રકૃતિનું વર્ણન જોવા મળે. આપણું શાસ્ત્રીય સંગીત હોય કે આપણું લોક સંગીત હોય, શાસ્ત્રીય સંગીત છે જુદા જુદા રાગો ઉપર આધારિત હોય, જુદા જુદા સ્વર ઉપર આધારિત હોય. લોક સંગીત એટલે આપણા લોકગીતો, લોક સાહિત્યના કલાકારો જે રજૂ કરે, એમાં પણ પ્રકૃતિનું વર્ણન જોવા મળે. આપણા શાસ્ત્રીય રાગો એ પણ દિવસના જુદા જુદા પ્રહરો ઉપર આધારિત છે. આપણા ગીતો, કવિતાઓ, તહેવારો, આપણે જે કઈ ચિત્ર બનાવીએ એમાં પણ પ્રકૃતિને સાથે રાખીએ. કોઈ કવિતાઓ બને, ગીત બને, એમાં પણ પ્રકૃતિનું વર્ણન જોવા મળે છે. ટૂંકમાં પ્રાકૃતિક વારસો એ આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ છે, આપણા જીવન સાથે જોડાયેલો છે. આપણી આયુર્વેદિક પદ્ધતિ, ઉપચાર, સારવાર કરવાની પ્રાચીન પદ્ધતિઓ એ પણ પ્રકૃતિ ઉપર આધારિત. આયુર્વેદિક હોય, યુનાની હોય કે પછી નિસર્ગોપચાર હોય, બધું પ્રકૃતિ ઉપર આધારિત છે. યુનાન યાની ગ્રીક દેશ, એની સારવાર કરવાની પદ્ધતિ, પછી આપણી જે દેશી દવાઓ છે જેને આપણે આયુર્વેદ કહીએ છીએ, એ પણ સંપૂર્ણપણે પ્રકૃતિ ઉપર આધારિત છે. તો આ છે પ્રાકૃતિક વારસાનું મહત્વ. આગળ આપણે પ્રાકૃતિક વારસાના જે જુદા જુદા અંગો છે, ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન, વન્ય જીવન, એની વાત કરશું. નમસ્કાર. વાક્ય કે સંસ્કૃતિની વિભિન્ન બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને શીખવે છે. એક પેઢી પોતાની અનુગામી પેઢીને શીખવે છે. તે પેઢી
પોતે શીખેલી કે મેળવેલી બાબતોનો તેમાં ઉમેરો કરે છે અને ત્યારબાદ તે પોતાની આવનારી પેઢીને શીખવાડે છે. આમ પેઢી દર પેઢી જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય એને કહેવાય છે વારસો. બીજી રીતે કેવું હોય તો આપણા પૂર્વજો પાસેથી મળેલી અમૂલ્ય ભેટ એ આપણો વારસો છે. હવે વારસાના બે પ્રકાર. નંબર 1 પ્રાકૃતિક વારસો, નંબર 2 સાંસ્કૃતિક વારસો. તો પ્રશ્ન એ થાય કે સાંસ્કૃતિક વારસો એટલે શું અને પ્રાકૃતિક વારસો એટલે શું? તો સૌથી પહેલી વાત આપણે કરીએ પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ પાસેથી મળેલી અમૂલ્ય ભેટ. પછી એ નદીઓ હોય, તળાવ હોય, સરોવર હોય, ઝરણાઓ હોય, પહાડો હોય, પશુ પક્ષીઓ હોય, જીવ જંતુઓ હોય, કોઈ પણ આ સમસ્યા